શરૂઆત થતાં જ કચ્છના નાના રણમાં કુદરતનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. યુરોપ સહિતના ઠંડા પ્રદેશોમાં હિમવર્ષા વધતા ફ્લેમિંગો, કુંજ, સ્પૂનબિલ અને પેરિગ્રીન ફાલ્કન જેવા હજારો વિદેશી પક્ષીઓ હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડીને અહીં આવી પહોંચ્યા છે. નાના રણમાં પૂરતો ખોરાક અને અનુકૂળ વાતાવરણ મળતું હોવાથી આ પક્ષીઓ આગામી 4 મહિના સુધી અહીં રોકાણ કરશે, જેને જોવા માટે હાલ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. વન વિભાગના ધાંગધ્રા ઘુડખર અભયારણ્ય દ્વારા પક્ષીઓની સુરક્ષાની સાથે પર્યાવરણની જાળવણી માટે વિશેષ પહેલ કરવામાં આવી છે. બજણા અને જેસરા વિસ્તારમાં વિદ્યાર્થીઓ માટે 1 માસ સુધી નિઃશુલ્ક નેચર એજ્યુકેશન કેમ્પસનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રહેવા જમવાની સુવિધા સાથે વન્યજીવો અને વૃક્ષોના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવે છે. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીમાં વન્યજીવન રક્ષણ અને પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. ઘુડખર અભયારણ્ય 5 લાખ હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે અને ચોમાસામાં વરસાદને લીધે આ સમગ્ર વિસ્તાર છે એ બેટમાં પરિણમતો હોય છે. ત્યારબાદ શિયાળામાં ધીરે ધીરે પાણી છે ઓસરતા હોય છે અને આ જે વિસ્તાર છે આપણો ઘુડખર અભયારણ્યનો એ સેન્ટ્રલ એશિયન ફ્લાયવેનો જ એક ભાગ છે અને એના લીધે શિયાળામાં અહીંયા મોટી એવી સંખ્યામાં યાયાવર પક્ષીઓ મુલાકાત લેતા હોય છે. ખાસ કરીને ફ્લેમિંગો છે, પેલિકન છે અને રેપ્ટર એટલે કે શિકારી પક્ષીઓ પણ ખૂબ મોટી માત્રામાં આવતા હોય છે અને આને કારણે પ્રવાસીઓ માટે ઘુડખર અભયારણ્ય એક આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે. મોટી સંખ્યામાં સ્થાનિક તેમજ ફોરેનર્સ પક્ષીઓ માટે અહીંયા વિઝિટ લેતા હોય છે. પક્ષીઓની સાથે સાથે જુદા જુદા જે નાના રાણી પશુઓ છે, જેમ કે વોલ્ફ છે, હાયના છે, શિયાળ, લોકડી, આના માટે પણ એને નિહાળવા માટે પણ સહેલાણીઓ આવતા હોય છે. આપણે દર વર્ષે શિયાળામાં જનરલી ડિસેમ્બરથી નેચર એજ્યુકેશન કેમ્પ પણ કરતા હોઈએ છીએ. ધાંગધ્રા ઘુડખર અભયારણ્યની અંદર બજાણા ખાતે ટુંડી ટાવર અને અહીંયા ધાંગધ્રા રેન્જમાં જેસરા ખાતે આપણા નેચર એજ્યુકેશન કેમ્પ આવેલા છે અને આ બંને નેચર એજ્યુકેશન કેમ્પમાં 50ની સંખ્યામાં વિદ્યાર્થીઓ મુલાકાત લઈ શકતા હોય છે અને સામાન્ય રીતે આ જે કેમ્પ છે એ કેમ્પમાં 2 દિવસને 1 નાઇટનો કેમ્પ હોય છે. એમાં રહેવાની જમવાની વ્યવસ્થા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે. ખાલી આવવા જવા માટેનું જે ટ્રાન્સપોર્ટેશન છે એ સ્કૂલ દ્વારા કરવામાં આવે છે. શિબિર દરમિયાન સામાન્ય રીતે અહીંની જે ઇકોલોજી છે, ડેઝર્ટ ઇકોલોજી, રણની આખી જે ઇકોસિસ્ટમ છે એનાથી બાળકોને માહિતગાર કરવામાં આવે છે. અહીંની જે વન્યજીવ સૃષ્ટિ છે, પ્રાણી સૃષ્ટિ છે એનાથી પણ એમને માહિતગાર કરવામાં આવે છે. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવી, આપણે આ જે અભયારણ્ય કે નેશનલ પાર્કના જે નિયમો છે, કાયદાઓ છે એનાથી પણ એમને જ્ઞાત કરવામાં આવે છે અને કુદરતી અવસ્થામાં અહીંયા નેચર એજ્યુકેશન કેમ્પમાં એ લોકો રોકાય છે અને એક ટુરિઝમનો લાભો એ લોકો લેતા હોય છે. બાળકો, નાના ભૂલકાઓ પણ ખાસ કરીને 6થી 8થી લઈને 6થી 8 ધોરણથી લઈને કોલેજ સુધીની કક્ષાના બાળકો આ નેચર એજ્યુકેશન કેમ્પનો લાભ લે છે. અહીંયા ઘુડખર જે અભયારણ્ય છે અહીંયા બહુ સરસ મજાનું જોવાનું છે કે જે ઘુડખર છે એના વિશે જાણવા મળે છે. પછી અલગ અલગ જે વિદેશમાંથી જે પશુઓ આવે, પક્ષીઓ જે આવે છે એના વિશે અમને ખ્યાલ નહોતો, તો અમે અહીંયા આવ્યા છીએ એ જાણવા માટે. તો અહીંયાથી અમને એના વિશેની જાણકારી અમને બહુ સરસ પ્રાપ્ત થઈ છે અને અહીંયાનો જે સ્ટાફ છે એ બહુ મદદરૂપ થયો છે અમને અને અહીંયાની જે બધી વ્યવસ્થા છે અમને બહુ સારી લાગી છે. અને જે અલગ અલગ વિદેશમાંથી જે પક્ષીઓ જે આવે છે એ જે અમને ખ્યાલ નહોતો કે કયા કયા પક્ષીઓ આવે છે એના વિશેની જાણકારી પણ એ લોકોએ અમને આપી છે, જેથી કરીને અમને વધુ જાણવાની ઈચ્છા થઈ છે. મારું નામ મૈત્રી છે. હું અહીંયા સ્કૂલમાંથી પ્રવાસે આવી છું. અમને અહીંયા ઘણું બધું માર્ગદર્શન આપ્યું. અમને ખૂબ મજા આવી. રાતે પણ મજા આવી. અમે અહીંયા રાત રોકાણા અને અમને બહાર ઘુડખર બતાવવા, અલગ અલગ વિદેશી પક્ષીઓ બતાવવા લઈ ગયા. ત્યાં પણ મજા આવી અને ઘણું બધું માર્ગદર્શન આપ્યું કે આ પક્ષીઓ અહીંયા કેવી રીતે આવ્યા, અહીંયા કેટલા સમય માટે રહેશે, તે શું કરે છે, બધું માર્ગદર્શન આપ્યું.